ખેડૂતો પરેશાન। પાણીના નિકાલના અભાવે ખેતરો બન્યા તળાવ। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પુવેલ ગામની ભરસાડી સેમ વિસ્તારમાં પાણીના નિકાલની ગંભીર સમસ્યાથી ખેડૂતો ભારે પરેશાન બન્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે ખેડૂતોમાં રોષ અને નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતો તાત્કાલિક પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી ખેતરોમાંથી પાણી દૂર થાય, પાકનું રક્ષણ થાય અને તેમને આર્થિક નુકસાનમાંથી રાહત મળી શકે। હું ખંભાત તાલુકા યુવા મોરચા મંત્રીમાં છું હાલમાં। હા, તો આ 2-3 દિવસથી રોપેલા ડાંગરને નુકસાન થયું છે, બધું ડૂબી ગયેલું છે। આજે રાતે જે વરસાદ થયો ને, અને કાંસ વિભાગ દ્વારા આવ્યા હતા અને અમને જણાવ્યું હતું, સાહેબ પણ આવ્યા હતા, પ્રાંત અધિકારી, પણ કોઈ કાંસનો નિકાલ થયો નહીં। અમે ઉપરી અધિકારીને જાણ કરી છે, એ આજકાલમાં અહીં કરેલી છે। ખેડૂતોના ડાંગરનું જે નુકસાન થયું છે તેનું વહેલી તકે પાણીનો નિકાલ થાય તે ખેડૂતોનો પ્રશ્ન છે, તો માટે અમે તેમને કહીએ છીએ અને ઉપર આપણે અરજી પણ કરીએ છીએ કે તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નનો નિકાલ થાય અને ખેડૂતોને રાહત મળે એ રીતનું કંઈ પાણીનો નિકાલ થાય એ રીતનું થોડું યોગ્ય પ્રમાણે અને વહેલી તકે આ આપણે નિકાલ આવે તેનું આપણે ઉપરમાં અરજી કરીએ છીએ।